દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. વડોદરા જિલ્લામાં આવેલા કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર મસ્ત મોટા ખાડા રાજ લઈને સર્વિસ રોડના દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સમાચાર પ્રસિદ્ધ થતા હતા, જે સમાચારની અસર જોવા મળી હતી. બીજી તરફ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કરજણ નેશનલ હાઈવે 48 પર સર્વિસ રોડ પર પહોંચી આવતા મસ્ત મોટા ખાડા રાજને જોઈને ટોલ નાકા અધિકારીઓને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતા. તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જૂના બજાર ખાતે આવવાના મુખ્ય રસ્તા પર નેશનલ હાઈવે જે 4 રસ્તા આવેલા છે તે ખાડાઓ પડી જતા માન્ય ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે તાત્કાલિક હોટ મિક્સ પ્લાન્ટ ચાલુ કરાવીને ડામર પ્લાન્ટ ચાલુ કરાવીને ખાડાઓ પૂરવાની મંગળવારના રોજ આ પ્લાન્ટ ચાલુ કરાવીને આજરોજ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરેલ છે. જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગુજરાત બાળ આયોગની ટીમના મહિલા સદસ્ય પણ આ ઘટનાની તપાસ અર્થે જૂનાગઢ આવેલ હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ મારવાના મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. અહીં જૂનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં એક બાળકને મારવામાં આવ્યો અને એ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે. એના અનુસંધાને હું ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે અમૃતાબેન અખિયા વિઝિટમાં આવી છું. વિઝિટના સંદર્ભમાં મેં જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ એસપી સાહેબની સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અહેવાલ રિપોર્ટ મેળવ્યો છે અને કલેક્ટર સાહેબના સ્થાનેથી આ મુદ્દા ઉપર એક કમિટીની રચના કરવામાં આવી છે. એ કમિટી આજ રોજ આ ઘટનાના અનુસંધાને એક અહેવાલ રિપોર્ટ રજૂ કર્યો છે. એ અહેવાલ રિપોર્ટ મને આજ રોજ સોંપ્યો છે સાહેબે, અને સાહેબની અને પોલીસની જે તપાસ ચાલુ છે એ તપાસમાં કમિટીના રિપોર્ટ મુજબ આગળની કાનૂની કાર્યવાહી થશે. તે દરમિયાન આલ્ફા સંકુલના જે હોસ્ટેલ છે એની પણ સ્થળ વિઝિટ કરી અને ત્યાંના જે ગૃહપતિ અને સંચાલક છે કે જેઓ કોઈ પ્રકારનું કાયદેસરનું આવી હોસ્ટેલ ચલાવવા માટે લાયસન્સ ધરાવતા નથી અને એક ભાડા કરારથી આલ્ફા સ્કૂલે તેમને આ જે હોસ્ટેલ છે એ ચલાવવા માટે આપી છે, જે અયોગ્ય છે. અને હોસ્ટેલની સ્થળ વિઝિટ અને ખરાઈ કરતાં ત્યાં 52 રૂમ છે અને હાલ 88 બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી રહ્યા છે. ત્યાં જોવામાં આવે તો જે સીસીટીવી કેમેરા છે એ બહારના ભાગે રોડ ઉપર અને લોબીમાં આવેલા છે, પરંતુ 4 માળના હોસ્ટેલના બિલ્ડિંગમાં વચ્ચેના ભાગે દરેક બાળક કેવી રીતે રહે છે, કોણ કોના રૂમમાં આવે જાય છે, તેમજ બાળકની સિક્યોરિટી થાય, એનું સંરક્ષણ થાય એ બાબતની કોઈ તકેદારી લેવામાં આવતી નથી. ભોજન વિશે બાળકો સાથે ચર્ચા કરી. તે ચર્ચા દરમિયાન બાળકોને સાંજનો નાસ્તો આ હોસ્ટેલમાં આપવામાં આવતો નથી અને ત્યાં 4 લોકોનો સ્ટાફ છે. એ સ્ટાફ આ હોસ્ટેલ છે એ ચલાવી રહ્યો છે અને આટલી સારી સંસ્થામાં આવી ઘટના બની જે ખૂબ જ અયોગ્ય છે અને આની સામે તટસ્થ કાનૂની કાર્યવાહી કલેક્ટરશ્રી અને પોલીસ પ્રોટેક્શન કરશે અને કાનૂની કાર્યવાહી આગળ જે થાય તે બાબતે આયોગ તરફથી જે કંઈ પણ કામગીરી કરવાની થશે આયોગ પણ ચોક્કસ કરશે. ધન્યવાદ. અમેરિકાએ ભારત પર લગાવેલ 50% ટેરિફથી મહુવાના ડીઆઈડેશન ઇન્ડસ્ટ્રીઝમાં ગાર્લિક અને ઓનિયનના કીબલ વેપારને કોઈ અસર જોવા મળતી નથી.
અમેરિકાએ જ્યારે ભારત દેશ પર 50% ટેરિફ નાખવામાં આવ્યો છે ત્યારે એક મોટી ચર્ચાનો વિષય બન્યો છે કે મોંઘવારી દર વચ્ચે અને વેપાર ઉદ્યોગોને માઠી અસર બેઠ છે. પણ ખરી રીતે જોઈએ ડુંગળી એ મહુવાનો મોટામાં મોટો વેપાર છે, જે નાસિક બાદ મહુવાનો નંબર આવે છે. માયસેલ્ફ રવિ ભાલાળા, હું પૂજા ડીઆઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડની અંદર એક્સપોર્ટ મેનેજર તરીકે વર્ક કરું છું અને અમારી કંપની મોર દેન 60 કન્ટ્રીની અંદર ડિએટેડ ઓનિયન અને ગાર્લિક પ્રોડક્ટનું એક્સપોર્ટ કરીએ છીએ. આ ટ્રમ્પ ટેરિફની વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફ 50% જે લાગ્યો છે એના કારણે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ લાંબો ફરક પડે એવું નથી, કારણ કે અમારી ઇન્ડસ્ટ્રી ઓનિયન અને ગાર્લિક પ્રોડક્ટની પ્રોડક્ટ છે જે મોનોપોલીવાળી છે અને અમારું એક્સપોર્ટ છે જે વધારે યુરોપિયન કન્ટ્રી અને રશિયન ફેડરેશન કન્ટ્રીમાં છે. આના કારણે બહુ લાંબી ઇફેક્ટ થવાની નથી અને અમે આ ટ્રમ્પ ટેરિફની કારણે અમે સરકારની સાથે ઊભા છીએ, ભારત સરકાર સાથે, અને સરકાર અમને જે એક્સપોર્ટની અંદર સબસિડીમાં એમાં ઘણી હેલ્પ કરી રહી છે. તો મારા મત મુજબ આ ટ્રમ્પ ટેરિફના કારણે અમારી ઇન્ડસ્ટ્રીને કોઈ મોટો ફરક પડશે નહીં. એમાં અમારી જે ઇન્ડસ્ટ્રી છે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રી, આપને જણાવતા એક અમે પ્રાઉડ પણ ફીલ કરીએ છીએ કે આખા એશિયામાં સૌથી મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી આપણા મહુવામાં આવેલી છે, ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રી. અને આપણા ભારત દેશની વાત કરીએ તો 95% જે ઇન્ડસ્ટ્રી છે ડિહાઇડ્રેશન ફેક્ટરીઝ છે એ અહીંયા મહુવામાં છે, જે ખૂબ મોટા પ્રમાણમાં આપણને વિદેશી હુંડિયામણ રળીને આપે છે. આ એક મોનોપોલીવાળો બિઝનેસ છે અને આ ટ્રમ્પના ટેરિફથી આપણને ફરક કંઈ ન પડે, કેમ કે એને આપણી ઇન્ડસ્ટ્રીને જે પણ પ્રોડક્શન છે એની જરૂર પડે છે. બીજું કે અમારો મેક્સિમમ વેપાર અમે રશિયા અને યુરોપ સાથેનો હોય છે. રશિયા સાથે આપણે રૂપીઝમાં કામ કરી શકીએ છીએ, યુરોપ સાથે આપણે યુરોમાં કામ કરી શકીએ છીએ. તો આ ટ્રમ્પના ટેરિફથી અમારી ઇન્ડસ્ટ્રીને કોઈ પણ નુકસાન, 1% પણ નુકસાન કે કોઈ પણ ફેર પડતો નથી. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમારી ઇન્ડસ્ટ્રીને ખૂબ સહાયરૂપ થાય છે, એક્સપોર્ટમાં પણ સહાયરૂપ થાય છે. તો ગવર્મેન્ટ ટ્રમ્પના ટેરિફની સામે જે પણ નિર્ણય લે તો અમે ગવર્મેન્ટની સાથે અમારી ઇન્ડસ્ટ્રી મજબૂતાઈથી ખભે ખભો મળાવી અને ગવર્મેન્ટની સાથે અમે ઊભા છીએ. કોઈ પણ નિર્ણય હોય અમારી ઇન્ડસ્ટ્રીને, અથવા તો ભારત અત્યારે એક વિશ્વગુરુ બની શકે એવી અત્યારે શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. ત્યારે આ ટ્રમ્પના ટેરિફથી આપણે અત્યારે ખૂબ આત્મનિર્ભરતા તરફ જઈ રહ્યા છીએ. એટલે કોઈ પણ પરિવર્તન કરે કંઈ ફેર પડતો નથી ભારતને. ટ્રમ્પના ટેરિફથી આનાથી કંઈ પણ ફરક પડવાનો નથી. આભાર. નમસ્કાર, મહુવાથી પેસિફિક ફૂડમાંથી મહેશભાઈ પટેલ બોલું છું. આજે એસોસિએશનની એક મિટિંગ હતી જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે ટેરિફ સાહેબે પ્રેસિડન્ટ સાહેબે જે આપને ટેરિફ લગાડ્યો છે અમેરિકાના પ્રેસિડેન્ટે, તો એ ટેરિફની આ ઇન્ડસ્ટ્રીઝ ઉપર નહિવત અસર રહેશે, કોઈ મોટી અસર દેખાતી નથી. મહુવાનું ડિહાઇડ્રેટ ગાર્લિક અને ઓનિયનનું ટોટલ એક્સપોર્ટ ઓલ વર્લ્ડમાં થાય છે અને અત્યારે રશિયા સાથે રૂપીઝમાં પણ આપણો વેપાર થાય છે. તો આ બાબત કોઈ જાતનો આ ઇન્ડસ્ટ્રીઝને અસર થશે નહીં અને અમે ભારત સરકાર સાથે આખી ઇન્ડસ્ટ્રીઝ એના આદેશ મુજબ અમે ઊભા રહીશું અને સાથ સહકાર જે કંઈ જોશે એ અમે આપશું. જય હિન્દ, ભારત માતા કી જય. મારું નામ રાજાની મોહમ્મદ રજા છે. અમે મહુવામાં કેએમસી ફૂડ નામની કંપની ધરાવી છે અને આ જે ટેરિફ લગાડ્યું છે અમેરિકા ગવર્મેન્ટે, તે અમારી કોઈ ઇન્ડસ્ટ્રીને એવું કોઈ લાંબુ નુકસાન થતું નથી, કેમ કે ગાર્લિક અને ઓનિયનના સોર્સ જે ઇન્ડિયા અને ચાઇના બે પાસે જ છે અને ચાઇના માટે અમેરિકાએ વધારે પડતું ટેરિફ લગાડેલું છે. એટલે ચાઇના કરતાં ઇન્ડિયાનું ટેરિફ બહુ ઓછું છે, એટલે એની કોઈ અમને અસર થતી નથી. અને અમારો પૂરા વિશ્વની અંદર યુરોપ જેવી કન્ટ્રી છે, રશિયા છે, હરેક ઠેકાણે વેપાર થાય છે. એટલે એવી કોઈ આ ટેરિફથી અમેરિકા ગવર્મેન્ટના ટેરિફથી અમને કોઈ એવી લાંબી નુકસાની નથી અમારી ઇન્ડસ્ટ્રીને. અને જે સરકારે જે તાજેતરમાં જે જીએસટીનો ઘટાડો કર્યો છે એનાથી અમારો ઘણો બધો ફાયદો છે. અમુક મટીરિયલ્સમાં બધામાં ઘણા બધા ફાયદા મળ્યા છે, અમારા સ્ટાફને પણ ઘણા બધા ફાયદા થયા છે
એટલે ભારત સરકારે બહુ સારું કામ કર્યું છે. જય હિન્દ, જય ભારત. નવરાત્રી માટે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારમાં ચણિયા ચોળી, બંડી અને કોટીની માંગ વધી હતી. ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભારતકામ કરીને આ બનાવવામાં આવે છે. મારું નામ અમિતભાઈ નરોત્તમભાઈ દરજી, ભાયાભાઈની દુકાન. અમે 1965થી આ ભરવાડી ધંધામાં લાગેલા છીએ. ત્યારથી અમે આ ભરવાડી ધંધો જાત જાતના ભરતકામ, જાત જાતનું વર્ક કરી અને બનાવીએ છીએ. અને ચણિયાચોળી ઘણા વર્ષથી અમે બનાવીએ છીએ, લગભગ 15 વર્ષથી બનાવી છે. પણ દેશી ભરતની ચણિયાચોળી અને કચ્છી વર્કની ને દેશી ચણિયાચોળી એમ બનાવી છે. પાંચાલી ચણિયાચોળી જે કહેવાય એવી ભરવાડ પહેરતા હતા એવી જીમી સેટ પણ બનાવીએ છીએ. અલગ અલગ પેટર્નમાં અમે બનાવીએ છીએ. અને અમારી ચણિયાચોળી જો જોતી હોય તો અમારે માર્ચ મહિનામાં અમને લખાવી દો, એનું જ કામ ખાલી કરીએ છીએ. ભાડે દેવાવાળા હોય અને ટ્રેડિશનલને શોખ હોય એની જ ખાલી બનાવી છીએ. વર્ષમાં ખાલી 200-300 ચણિયાચોળી બનાવી, પણ એ અલગ લુકવાળી ચણિયાચોળી અમારી પાસેથી મળી જાય છે. અમારી ચણિયાચોળી રાજકોટ, પછી અમદાવાદ, પછી એથી ઉપર અહીંયા મહેસાણાથી માંડીને ઠેઠ વાપી, વલસાડ, નવસારી, બોમ્બે, ત્યાં બધે જાય છે. ફોરેનમાં પણ અમારી સારી એવી માંગ હોય છે અમારી ચણિયાચોળીની. આ ચણિયાચોળી હાથ ભરતની અમે 20 દિવસે પૂરી થાય છે અમારી. અને અમારે અહીંયા લગભગ 10-12 છોકરીઓને અમે હાથકામ આપીએ છીએ. કામ લઈ જાય, મોતી ટાંકવા, હીરા ટાંકવા બધું લઈ જાય છે. આ 1000થી માંડીને 5-7 હજાર સુધીની અમે ચણિયાચોળી બનાવીએ છીએ. અલગ અલગ પ્રકારની અલગ અલગ વર્ક આવે છે. કચ્છી વર્ક આવે, રબારી વર્ક આવે, પછી અમારું પાંચાળી વર્ક આવે, પછી ઓલું આરી ભરત આવે, એમ્બ્રોડરી ભરત આવે, ઘણી ડિઝાઇન. કોમ્પ્યુટરમાં હોતું એમ્બ્રોડરીવાળું કામ બહુ કરી આવીએ છીએ. અલગ અલગ ડિઝાઇનિંગ બનાવીએ છીએ અમે ચણિયાચોળી. અને કેડિયા ચોયણા, પછી ભેટિયા, પછી ભરવાડી, બધી વસ્તુ જે આવે ને ગામડાવાળા પહેરે. નવરાત્રિના કેડિયામાં અમારું મેન્સવેરમાં તો મોટું મોટું કામકાજ છે. અમે કેડિયા ચોયણા, ભેટિયા, બોરી, પટિયાલા એ બધું જ અમે પોતે બનાવીએ છીએ અહીંયા. મારું નામ રાજેન્દ્રભાઈ છે. અમે પ્રજાપતિ છીએ. હું અહીંયા 15 વર્ષથી કામ કરું છું. અને સ્પેશિયલ આ નવરાત્રિના જે રમતા હોય ને બધા એના માટે બનાવી છીએ. અને દિવસમાં એકાદી ચોલી થઈ જાય અને 800થી 1000 આસપાસનું થઈ જાય. ડિઝાઇન તો બધી આવે આમાં. અમુક સ્ટેપવાળી આવે, અમુક સિંગલ પેચવાળી આવે, અમરેલા આવે, બધી આવે એમાં. બીજા છે 2-3 છે અને બીજા 12 છે. મારું નામ મનન છે. હું ધોરણ 8માં ભણું છું. હાલ અત્યારે નવરાત્રિ આવી રહી છે તો અહીંની વસ્તુ સારી આવે છે. અને હું અને મારા પપ્પા અહીંયાથી જ બધું લઈ, કેડિયું, બંડી ને મોજડીની બધું અહીંની સારી હોય છે. ને ટેકાઉ પણ સારી હોય છે. ને અમારો 1લો નંબર પણ આવે છે. મારું નામ હીરવા છે. અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા લેવા આવી છીએ. અમને નવરાત્રિનો બહુ જ શોખ છે. અને સરસ દેશી અને વર્ક, ફેન્સી વર્ક ને સરસ હોય છે. અમને લોકોને બહુ જ ગમે છે. અને અમારા સગા સંબંધી માટે પણ અમે લઈ જઈએ છીએ. ચણિયાચોળી, કોટી, કપલ ડ્રેસ બધું લેવા આવે છે. છત્રી ને બધું બહુ જ સરસ હોય છે. અહીંનું વર્ક દેશી હોય છે. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો મામલો ઉગ્ર બન્યો હતો. તમામ બાબતને લઈ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ ઉપર આક્ષેપો લગાવ્યા હતા. પ્રમુખ હાર્દિક ભટ્ટે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. પહેલી વાત એ છે કે મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે તો પહેલાં તો જે કામ હોય
એનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને ઓનલાઈન ટેન્ડરની અંદર કોઈને ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે. આ પહેલી વાત છે. બીજું કે તમે એની પાસે પહેલી માહિતી એવી લો કે કયો કોન્ટ્રાક્ટર મારો છે તો મને ખબર પડે. આ તો તમે એને જે આક્ષેપ કર્યો એ વાહિયાત આક્ષેપ કર્યો એના મારે જવાબ આપવાના એવું થયું. પણ બીજું, આ કોર્પોરેશનની અંદર મેં ક્યારેય કોઈ ટેન્ડર જોયું નથી, કોઈ કર્મચારીને હું મળ્યો નથી. અને બીજું કે આ જે પ્રક્રિયા થતી હોય આમાં અમને કોઈને જાણ થતી હોતી નથી. બીજું કે અત્યારે કોર્પોરેશન દ્વારા કયા ટેન્ડરના કામ કરવામાં આવ્યા હજુ તો શરૂઆત છે. હજુ તો ટેન્ડરો બહાર પડે અને ટેન્ડરો બહાર પડ્યા પછી કામ થશે. અને ટેન્ડર હજુ તો મને લાગે 2-3 દિવસ પહેલા કંઈક ખુલ્યા હશે, હજુ એ મને પૂરી ખબર નથી. તો આ માહિતી એ કેવી રીતના લાયો? બીજું, એનું લાયસન્સ કોની જોડે છે, એ કયા કર્મચારી જોડે એટેચ છે અને કયા કર્મચારી જોડે માહિતી લે છે એ પણ જાણવું અગત્યનું છે. અને ત્રીજી વસ્તુ કે હું તો કોર્પોરેશનમાં જઈને કશું જોતો જ નથી, પણ મારી જોડે એવી માહિતી છે કે વારે ઘડીએ અંદર જાય છે અને એ જોતો હોય છે તો એને કયા કારણસર આ જોવું પડે છે એ મને નથી સમજાતું. ત્રીજું, ક્વોલિટીનો પ્રશ્ન હોય તો તમે પાછલી કોઈ પણ બાઇક કાઢી શકો છો અને આ બાઇકની અંદર મેં સ્પષ્ટ કહ્યું હશે, હું ખાતમુહૂર્તમાં ગયો હોઈશ ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું હશે કે કોન્ટ્રાક્ટરે ચોરી ચાલશે નહીં અને પૂરેપૂરું કામ કરવું પડશે. આ મેં કહ્યું જ હશે. બીજું, મારી પાસે ના તો કોઈ કોન્ટ્રાક્ટરના નંબરો છે કે ના તો કોઈ કોન્ટ્રાક્ટર મને સીધો મળે છે કે સીધું મારી જોડે કોઈ સંપર્કમાં હોય. આવું એક પણ કોન્ટ્રાક્ટર નથી. અને જે પણ કામ ચાલતા હોય, જેના પણ જે કામ ચાલતા હોય એને મારી પાસે આવવું પડતું હોતું નથી કે એના કોઈ દિવસ એ પેમેન્ટ માટે પણ મેં કોઈને ભલામણ કરી નથી સરકારી કર્મચારીઓને. અને આમાં જે વાતો કરવામાં આવે એ ફક્ત વાહિયાત વાતો કરવામાં આવે. પોતે જવું પડે, જાય અને ત્યાં જઈને આ બધી માહિતી જોવાની એ મારું કામ નથી. હું ફરીથી કહું છું. એટલે બીજી વાત એ કહું કે આજે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારે કાયમ મારી નીતિ જ રહી છે કે કોઈ પણ પબ્લિકનું કામ હોય એને પ્રાયોરિટી આપવાની. તો મેં આજે કમિશનર જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી, આરએનબી ડિપાર્ટમેન્ટ જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી અને જેટલા રસ્તા તૂટ્યા છે કે જેનું રિપેરિંગ કરવાનું છે એ જેના દાંડીનો હોય તો દાંડીવાળાને કહ્યું છે, સ્ટેટનો હોય તો સ્ટેટવાળાને કહ્યું છે, કોર્પોરેશનનો હોય તો કમિશનરને કહ્યું છે. અને ઝડપથી, એકદમ ઝડપથી અને આવતીકાલથી જ આ બધા રસ્તાના પેચવર્કો અથવા પેવર પટ્ટા કરવાના હોય, પેવરથી પટ્ટા મારવાના હોય તો આ કામગીરી કરવા માટેની મેં રજૂઆત કરેલી જ છે. પણ અમને તો નાટક કરવું હોય છે અને જે કંઈ કામ અમે કરાવતા હોય એમાં પહેલાં જઈ અને ત્યાંથી વિડીયો વાયરલ કરવાનો અને વિડીયો વાયરલ કર્યા પછી પોતે એવું બતાવવાનું કે હું કામ કરાવું છું. ભાઈ, આના માટે સરકારમાંથી પૈસા લાવવા માટે અમે મહેનત કરતા હોય છે અને સરકાર પ્રજાના હિતમાં અહીંયા કોર્પોરેશનમાં પૈસા આપતી હોય છે, આરએનબીમાં પૈસા આપતી હોય છે કે દાંડીમાં પૈસા આપતી હોય. તો આ બધા જે ડેવલપમેન્ટના કામો છે એ સરકારમાંથી અમે મહેનત કરીને, અમે પ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ અને એમને ખાલી જઈને ફોટા પડાવી અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો અને રીલ બનાવી અને પોતે જાણે કરાયું હોય એ રીતના લોકોને બતાવવાનું. આ કેટલા અંશે વ્યાજબી છે?
પાટણના રાધનપુરમાં વરસેલા વરસાદે ખેડૂતોના પાકનો વિનાશ કર્યો છે. રાધનપુરના મેમદાવાદ ગામમાં ખેડૂતોનો મોઢે આવેલ કોળિયો વરસાદે છીનવ્યો છે. મેમદાવાદ ગામમાં ખેડૂતે કરેલ પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ ગયો છે. વરસાદ રોકાયા અને 3 દિવસ વીત્યા છતાં ખેતરોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. પાટણ તાલુકો રાધનપુર ગામ મેમદાવાદ ઠાકોર કાનજીભાઈ શંકરભાઈ મારું નામ છે. હું મેમદાવાદ ગામે બાગાયતની ખેતી કરું છું. સર્વે નંબર 540માં મારે લેબુડીની બાગાયત છે. એમાં પાછળના વરસાદે ખૂબ નુકસાન કર્યું છે. કમથી કમ 1 લાખ રૂપિયાનું મારે નુકસાન થયેલું છે. ભાગી નાખી છે લેબુડીઓ, માલ બધો ખરી ગયો છે અને સરકારને સહાય માગે છે. કોઈ 100% સહાય હાલે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા મેમદાવાદ ગામે હું કાનજીભાઈ શંકરભાઈ મેં આ ક્ષેત્રની અંદર મગ વાવેલા હતા. મગમાં મારે આશરે 50,000નો ખર્ચ થયેલો હતો, અડધામાં થયેલો હતો. પણ એમાં પાછળના મહિના કારણે બધું નુકસાન થયેલું છે. કોઈ કશુંમાં વધુ નથી. તો સરકારને વિનંતી છે કે અમને આમાં કાંઈક સહાય હાલે તો બહુ સારો. 40,000 થી 50,000નો ખર્ચ કર્યો હતો મેં. એમાં પાણી ભરાઈ ગયું છે. એમાં 1 લાખથી 1.5 લાખનો મારે આવક થાત. પણ સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી અપીલ જોજો કે અમારે આખું બધું બોળાઈ ગયું છે તો કાંક સહાય કરવા નમ્ર વિનંતી. શું નામ તમારું? અમારું નામ રોહિતભાઈ જયંતિભાઈ, ગામ મેમદાવાદ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકો ગામ મેમદાવાદના ખાતે અમે જે ખેતરામાં વાવેતર કર્યું હતું, અંદાજે ખર્ચો 50,000નો. અયડા, અડદ અત્યારે અમને આમ મળતર હતો કે 1.5 થી 2 લાખ રૂપિયા મળશે એવો અંદાજ હતો. પણ અત્યારે અમારા ખેતરામાં પાણી ભરાઈ ગયા છે. બધો મોલ અમારો અયડા છે, અડદ છે, એવો બધો મોલ, તલ બધો નિષ્ફળ જતો રહ્યો છે. તો સરકારશ્રીને વિનંતી કે અમને કાંક આ નુકસાનનો ફાયદો કરે એમ. શું નામ તમારું? ઇસ્માઇલભાઈ. જિલ્લાના રાધનપુર તાલુકા મેમદાવાદ ગામ અને મેમદાવાદની ગામમાં જે મેં મરચામાં 1 વીઘાનું વાવેતર કર્યું હતું એનો લગભગ ખર્ચ 35,000 આશરે થયો હતો ખર્ચ. અને એનું ઉત્પાદન લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા થશે 1 વીઘામાં. જે હાવ આ વરસાદના કારણે બધું નિષ્ફળ ગયું છે. તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ નિષ્ફળ થાય એને સર્વે કરી અને તાત્કાલિક સહાય આપે એવી સરકારને અપીલ. શું નામ તમારું? ઠાકોર ભરતભાઈ અરણભાઈ, ગામ મેમદાવાદ, તાલુકો રાધનપુર. સુરત જિલ્લામાં આવેલા બારડોલીના તાજપોર ગામે ગત 5 સપ્ટેમ્બરના રોજ ધાડ અને ખંડણીનો ભેદ ઉકેલાયો હતો. ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલી 5 આરોપીને ઝડપી લીધા હતા. મોપેડ સવાર 5 ઇસમોએ ચપ્પુની અણીએ માર મારી 24,000ની લૂંટ કરી હતી. મોપેડ ચાલકને લૂંટ્યા બાદ તેના મેનેજરને ફોન કરી 1 લાખની ખંડણી પણ માંગી હતી. બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં 8/9/2025ના એક ધાડનો ગુનો દાખલ થયેલ. આ કામના ફરિયાદી નવીન કાર્તિક તગવેલે અમો પોલીસ રૂબરૂ પોતાની હકીકત જાણ કરેલ કે પોતે નવસારીથી સવારના નીકળી અને વ્યારા બાજુ ગયેલ હતા અને આખા દિવસ દરમિયાન તમે શ્રી ફાઇનાન્સના જે પોતે ફાઇનાન્સની પેઢી છે તેમાં પોતે નોકરી કરતા હોય અને અલગ અલગ જગ્યાએ જઈ અને પોતે ફાઇનાન્સનું કલેક્શન કરેલ હતો. ફાઇનાન્સનું કલેક્શન કરી પોતે વ્યારાથી નવસારી સાંજના પરત થયેલ. તે દરમિયાન તેમની પાછળ બારડોલીથી નવસારી જતા રોડ ઉપર તાજપુર ગામ આગળ સીમમાં 2 બાઇકમાં 5 લોકો આવેલ. જે 5 લોકોએ આ કામના ફરિયાદીને પોતાની બાઇકમાં અપહરણ કરી અને લઈ ગયેલ અને પલસાણાવાળા રોડ ઉપર જાનવી મોટર્સની સામે ખેતરાડીમાં આ કામના આરોપીઓએ ફરિયાદીને ઢીકા મૂકી મારી અને ફરિયાદીના ગળે ચપ્પુ મૂકી અને ફરિયાદી તેમજ સાહેબ પાસે કુલ રૂપિયા 24,500 હતા જે લૂંટી લઈ અને ગુનો કરી અને ભાગી ગયેલ હોય. આ કામે
બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ધારણનો ગુનો દાખલ કરેલો હોય. આ કામે એસપી સાહેબની સૂચના મુજબ જિલ્લામાં અલગ અલગ એલસીબી તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ. જે કામે ગઈકાલે એલસીબીને સફળતા મળેલ હોય અને એલસીબીએ આ દાળમાં જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીને અટક કરી આજે અમારા રૂબરૂ લાવતા અમોએ આરોપીના રિમાન્ડ લીધેલ છે અને આ કામે અન્ય આરોપીઓ તેમજ બીજા આવા કોઈ ગુના બનેલ છે કેમ તેની તપાસ ચાલે છે. આ કામના 5 આરોપી પાસેથી 15,000 જેટલા લૂંટમાં ગયેલ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે તેમજ આરોપીઓએ આ ગુનામાં જે વાપરેલ છે તે જ્યુપિટર બાઇક તેમજ એક સ્ટનર બાઇક તેમજ એક બજાજ કંપનીનું ડોમિનર બાઇક જે પણ ગુના કામે ઉપયોગમાં લેલો હોય જે બધા બાઇકો પણ કબજે કરેલ છે તેમજ આ કામમાં અન્ય કોઈ આરોપી છે કેમ તો તે દિશામાં પણ તપાસ ચાલુ છે અને આરોપીને વિશેષ પુરાવા મેળવવા માટે સઘન તપાસ ચાલુ છે. આરોપીઓ એમઓ બાબતે કઈ જશો કયા પ્રકારનો એમઓ હતો એ લોકોને ખર્ચને ગુનાને અંજામ આપવા માટે? ગુનાને અંજામ આપનાર આ આરોપીમાંથી એક આરોપી જે છે એ અગાઉ જાન્યુઆરી મહિનામાં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે. તેમાં પણ સેમ એવો હતો. તેમાં આ જે ફાઇનાન્સનો ધંધો કરતા હોય છે એ લોકોના માણસો જે કલેક્શન કરીને પરત આવતા હોય છે તેમને લૂંટી લેવાનો એમો છે. આ 5 આરોપીમાંથી રાજ ઉર્ફે રાજલો સુનિલભાઈ રાજભર અગાઉ સેમ એમઓમાં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂકેલ છે. સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં નાસ્તા ફરતા વધુ 2 આરોપીઓની મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક MBA નો વિદ્યાર્થી અને મુખ્ય આરોપીના સાગરીતનો સમાવેશ થાય છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ છે. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDTને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDTને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી. અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે. સાબરકાંઠામાં આવેલા વિજયનગરના ઈટાવડી ચિત્રોડી વચ્ચે નદી ઉપર પુલના અભાવે ઈટાવડી ગામ લોકો અંતિમ યાત્રા પાણીમાંથી થઈને લઈ જવા મજબૂર બન્યા હતા. કેડસમાં પાણીમાં થઈને નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા હતા. સામે કાંઠે આવેલ ચિત્રોડીમાં સ્મશાનમાં લઈ જવા કોઝવે પણ ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
સાબરકાંઠામાં આવેલા વિજયનગરના ઇટાવડી ચિત્રોડી વચ્ચે નદી ઉપર પૂરના અભાવે ઇટાવડી ગામના લોકો અંતિમ યાત્રા પાણીમાં થઈને લઈ જવા મજબૂર બન્યા છે. કેડસામાં પાણીમાં થઈને નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા છે. સામે કાંઠે આવેલ ચિત્રોડીમાં સ્મશાનમાં લઈ જવા કોઝવે પણ ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઇટાવડી ગામના 48 વર્ષીય એક યુવાનનું અવસાન થતાં નનામી હાથમતી નદીના કેડસામાં પાણીમાં થઈને આવા જવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ઇટાવડી ગામના મહેશભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન થતાં પાણીમાં લઈને પસાર થઈ રહ્યા છે, જેમાં લોકો હાથમતી નદી ઉપર ઇટાવડી ચિત્રોડી વચ્ચે પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શૌચાલયનો ઉપયોગ આચાર્ય દ્વારા કરવા દેવામાં આવતો નથી, તેમજ શિક્ષકોને પણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓને શૌચાલય સાફ કરાવવામાં આવે છે અને કચરો વરાવવામાં આવે છે. બધા કયા ધોરણમાં ભણો છો? બેને કેટલા ટાઈમથી પેલી મારી તારું મારે સાહેબ બહુ સમયથી 2 વર્ષ પહેલા તમારે બધાને ક્યાં જવું પડે છે? બહાર જવું હોય તો ખુલ્લામાં જવું પડે છે? આમ તો બેન સાહેબ પોલી પણ સંડાસ પણ નથી પડતી. બીજી શું તકલીફ છે? સાહેબ આ મંદોર આવીશું. કેના માટે રાખી તને જાજુ? તમે છોકરો માટે નહીં? એમના માટે રાખ્યું છે? આ સાહેબો જોઈએ છે બધા અંદર કે નહીં? એમને તારું મારેલું રાખે છે? હા ને. મારું ગામ હું સાહેબજીના મુવાડા, તાલુકો દેગામ, જિલ્લો ગાંધીનગર. મારું નામ MP ઝાલા, ASMC અધ્યક્ષ, પ્રાથમિક શાળા સાહેબજીના મુવાડા. અમારી શાળાની અંદર સંડાસ અને બાથરૂમ બનાવેલ છે. તે પોતે આચાર્ય સાહેબ સંડાસ બાથરૂમને લોક મારેલું છે અને અમારા બાળકને ખુલ્લામાં બહાર જવું પડે છે અને અમારી બૂન દીકરીઓને સાથે સંડાસ બાથરૂમ ધોવડાવે છે. અને આ વિડીયો પણ મેં દીકરીઓ જે બોલીને મને ઇન્ટરવ્યૂ આપ્યું છે તે પણ ફોટો હું અંદર સામેલ કરું છું. અને પોતે પણ શિક્ષક સ્ટાફને પણ અંદર જવા દેતા નથી અને પોતે આચાર્ય ઉપયોગ કરે છે. અને આચાર્યનું એવું કહેવું થાય છે કે ગાંધીનગરથી આવતા મહેમાનો માટે છે, આ વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આમને પેટમાંથી પાણી હલતું નથી. અને મારી નમ્ર વિનંતી એક જ છે કે જે તે અધિકારીઓ ઉપલા લેવલે બેઠેલા છે એમને આ ઘડતું કરવું તૈયાર, તાત્કાલિક આનો નિકાલ મને જવાબ આપવો. અમદાવાદમાં 12 સપ્ટેમ્બરની વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નેસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ છે. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 7-8 અજાણ્યા શખ્સોએ પહેલા નેસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો. બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયા અને છરીના ઉપરા છાપરી ઘા મારી તેને પતાવી દીધો. પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 4:30 વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને, જેની 38 વર્ષની ઉંમર છે. એની ઉપર 4 થી 5 માણસોને હુમલો કરે છે અને આ હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે. અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. જેની હત્યા થઈ છે કોણ હતું ને જે રીતના ઘાતકી હત્યા થઈ શું કારણ લાગી રહ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે
તપાસ ચાલુ છે. સર, મૃતકનું નામ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાં હતો, કેટલા વાગ્યાની આ ઘટના છે? સવારે 4:30 વાગે આશરેની ઘટના છે અને નેસલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લે વેચનું એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે. હાલ કઈ દિશામાં સર તપાસ હાથ ધરાશે? આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે. ગાડી આવી હતી, કઈ ગાડી આવી હતી અને કેટલા લોકો હતા? કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય એ તીક્ષ્ણ અત્યારથી ઉપરા છાપી ઘા કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે. શું આખું બનાવ છે? એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી જશે. સાહેબ, આને 2011માં પણ કોઈ હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી, શેની હકીકત શું છે એમાં? એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એટલે સાહેબ, હોઈ શકે શંકા કે જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ દ્વારા? અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે. અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો. ભાજપના મેન્ડેટ પર 13 ઉમેદવારો પૈકી 11 ઉમેદવારોની ભવ્ય જીત થઈ. ભાજપના ઉમેદવારો જ્વલંત વિજય થતા ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો તેમજ તમામ ઉમેદવારોને જિલ્લા કમલમ ખાતે શુભકામનાઓ પાઠવવામાં આવી. આજના પરિણામમાં કુલ નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે. અમારી 2 જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે. સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોહર મારી છે. તદુપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ, ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેના કારણે 3થી લઈ અને 11 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. આવનારા દિવસોમાં જે 2 બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું. કુલ મળીને અમૂલની ઇમેજને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું. અમૂલ જેવી સમકક્ષ બીજી કોઈ કંપનીને સાથે ભંડોળ લઈને કોંગ્રેસે અમૂલને નુકસાન કરવા માટે કામ કર્યું. આ બધી જ વાતોને આવનારા દિવસોમાં અમે ઉજાગર કરીશું, નીચે ડેરી સુધી જઈશું. આવનારા 100 દિવસના એજન્ડા સાથે અમારા ચેરમેન બન્યા બાદ પશુપાલકોના હિતમાં નવી યોજનાઓ, નવા પ્રકલ્પો સાથે અમે સતત આપની વચ્ચે આવતા રહીશું. અજયભાઈ, ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ક્યાં સુધી થશે? જેવું ગેઝેટ બહાર પડશે એટલું તરત કરશું. તમે જે કીધું કે સમકક્ષ કોઈ ડેરીનો સપોર્ટ આવનારા દિવસોમાં એનો પુરાવા સાથે ખુલાસો કરવાનો છે. પ્રાઇવેટ રાજ્ય બહારની છે. જી બેન, અમૂલ ડેરીમાં જે ભારતીય જનતા પાર્ટીનો જવલંત શું કહેશો? અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં આજે સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળું બોર્ડ બન્યું છે. 13માંથી માત્ર 2 જ ઉમેદવારો અમારા હાર્યા છે, બાકી 11 ઉમેદવારો જીત્યા હોય. ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, અમારા જિલ્લાના પ્રભારીશ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો. આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ અને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ
સિંહ ફાળો રહ્યો છે. ભાવનગર જિલ્લામાં આવેલા ગારિયાધાર તાલુકાના વોર્ડ નંબર 6માં 1 મહિના પહેલા નવી ગટર લાઈન નાખવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેના કનેક્શન આપવામાં આવ્યા નથી. પરિણામે શેરીઓમાં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલી વધતા રહેવાસીઓ નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ અધિકારી હાજર ન હોવાથી નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. જે તમારું નામ? ભાવેશ ડાબી. શા માટે અહીંયા આવો છો? અમે રૂપાણી રોડ ગંગાનગર 6 નંબરના વોર્ડમાંથી ગાડીદાથી આવી છે કે જે અમારે ગટરનો પ્રશ્ન છે. અમારે જે નવી ગટર નાખી ગયા છે અમારે, તો એના કોઈ કનેક્શન દીધા નથી અને અત્યારે અમારી ગટર બધે ઉભરાય છે. અને તો અમે અહીંયા જે એમાં છૂટાઈ ગયેલા છે ભાવેશભાઈ જેતરુસા, એને અમારા બૈરાઓ બધા ફરિયાદ કરવા જાય છે તો એનો બધો અવળો જવાબ દે છે કે એવું કહે છે કે તમે અમને ક્યાં મત આપ્યા છે. અને પછી એવું પછી કહે છે કે તમારે જે કરવું હોય કરો, રેલી કાઢવી તો રેલી કરો, જે કરવું હોય કરો એમ. તો એના માટે અમારે નગરપાલિકામાં અત્યારે આવ્યા છે અહીંયા ફરિયાદ લઈને. તો અત્યારે કોઈ નગરપાલિકા અંદર કોઈ ચીફ ઓફિસર કે કોઈ પણ છે નહીં અધિકારી. તો અમારે જવાનું ક્યાં? અને અમારે નિકાલ શું કરવાનો? કોઈ અધિકારી ન મળે, જે છૂટાઈ ગયેલો માણસ છે એની પાસે કાંઈ વસ્તુ ન થાય તો અમારે કરવાનું શું? હાલો અમે તો બહાર જઈ આવી, જ્યાં જવું હોય સંડાસ પાણી રેડી, તો બૈરાઓ ક્યાં જાય? એનો નિકાલ તો અત્યારે કરવો છે ને. આનો કાંઈ પ્રકાર નિકાલ નહીં થાય તો અમે પૂરતી આંદોલન કરવા માટે તૈયાર છીએ. જે તમારું નામ? કૈલાસબેન. શા માટે અહીંયા આવો છો? અમારા અહીં ગટર ઉભરાય છે ને એટલે આવ્યા છે. કેટલા સમયથી? 1 મહિનો ને 8 દિવસ. 1 મહિનો ને 8 દિવસ તા કોઈ હજી કાંઈ આવ્યું નથી. ગટર લાઈન નવી નાખી છે પણ ભૂંગળા કનેક્શન જોડ્યા નથી. 1 મહિનો એમના છે બધું. અમે અહીંયા નગરપાલિકામાં ફરિયાદ કરવા આવ્યા છીએ પણ અહીંયા કોઈ અધિકારી છે નહીં. તો આ કોને કેવું અમારે છે? તમારા પ્રતિનિધિને તમે વાત કરી હતી ચૂંટાયેલા? એને કરી હતી પણ એને કીધું તમારે જે કરવું હોય કરો એમ. એની દ્વારા કોઈ વસ્તુ કાર્યવાહી કરવામાં ન આવી? ના કોઈ કઈ કીધું નહીં. એને કઈ કીધું નહીં. કેટલી વખત જવાબ માંગવા ગયા પણ એને કઈ આગળ વાત અકાલી નહીં. ટૂંક સમયમાં કામ નહીં થાય તો તમે શું કરશો? તો કઈ કરશું, અમે આંદોલન કરશું. અમદાવાદના રામોલમાં જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિકરવારને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે તપાસ માટે લઈને જતી હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા ચાલુ બોલેરોમાં આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટનામાં 2 પોલીસકર્મીને પણ ઈજા પહોંચતા તેઓ સિવિલમાં સારવાર લઈને જતા રહ્યા છે. હાલમાં આરોપી સારવાર હેઠળ છે અને સ્થિતિ પણ સ્થિર છે. હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના રામોલમાં જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિકરવારને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે તપાસ માટે લઈને જતી હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા ચાલુ બોલેરોમાં આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટનામાં 2 પોલીસકર્મીને પણ ઈજા પહોંચતા તેઓ સિવિલમાં સારવાર લઈને જતા રહ્યા છે. હાલમાં આરોપી સારવાર હેઠળ છે અને સ્થિતિ પણ સ્થિર છે. હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રામોલ વિસ્તારમાં અપહરણ અને લૂંટના ગુનાની તપાસ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેથી ગઈકાલે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રામોલ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવવા નીકળી હતી. એક બોલેરોમાં આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને તેમની સાથે પીઆઈ એસજે જાડેજા, એક કોન્સ્ટેબલ અને આગળ એક કોન્સ્ટેબલ બેઠા હતા.
રિવરફ્રન્ટમાં જ્યારે ગાડી પહોંચી ત્યારે આરોપી સંગ્રામસિંહે બાજુમાં બેઠેલા પીઆઈની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 2 રાઉન્ડ ફાયર થયું હતું. તેમાંથી એક રાઉન્ડમાં ગોળી સંગ્રામસિંહના પગમાં વાગી હતી. આરોપી દ્વારા રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરીને ભાગવાનો પ્રયાસ કરવાનો હતો. જોકે સંગ્રામસિંહને પોલીસે પકડી રાખી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આરોપીને પગમાં ફ્રેક્ચર થયું છે તો પીઆઈ અને કોન્સ્ટેબલને સામાન્ય ઈજા થઈ છે. આરોપી સંગ્રામસિંહનો હેતુ રિવોલ્વર છીનવી અને પોલીસ ઉપર હુમલો કરીને ફરાર થઈ જવાનો હતો, પરંતુ પોલીસની સજાગતાના કારણે તેનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. વિકાસશીલ કચ્છ જિલ્લાનો રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરાવતા મથકોમાં બીજા ક્રમે સમાવેશ થાય છે. જોકે પંથકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહન ધારકો રોષે ભરાયા છે. બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા આજથી માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉતરી ગયા છે. અહીંના 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ટ્રાન્સપોર્ટ અગ્રણી અંજાર. કિશોરભાઈ, આ ખાસ કરીને ટોલગેટ ઉપર આજે નો રોડ નો ટોલ ની મુદત છે એ એવી રીતની છે કે આપણે કચ્છ વાળા 2000 કરોડ ટોલ નાકો દઈએ છીએ વાર્ષિક, પણ એના બદલામાં આપણને શું મળે છે તો કે ખાડાથી ખાડા. તમે કચ્છના સુરજબારી થી કરી ન્યાય સરોવર સુધી જાઓ, બધે ખાડાથી ખાડા જ પડ્યા છે. એ લોકો ટોલ લે છે અમારા કનેથી, પણ અમને પૂરતી સર્વિસ આપતા નથી. એના માટે સમગ્ર કચ્છના બધા ટ્રાન્સપોર્ટ યુનિયન છે એ એક નેજા હેઠળ આવી અને સામખિયારી, માખેલ, મુન્દ્રા અને સુરજબારી આ જગ્યાએ ચકાજામ કરી સ્વેચ્છાએ બધા ગાડીવાળાઓને સમજાવી તેમને ઉભા રખાવે છે અને આ લડત છે એમાં સૌ સહભાગી બને છે. અને અમારી માંગ જ એ છે કે જલ્દીથી જલ્દી જે આ રોડ છે તે ખાડા પૂરવામાં આવે અને રોડ છે તે મોટરેબલ બનાવવામાં આવે, ત્યારબાદ જ ટોલ વસૂલવામાં આવે. જો તેઓ મુદત આપે કે ભાઈ 10 દિવસ લાગે, 15 દિવસ લાગે, તો ત્યાં સુધી તેઓ ટોલ ન લે. કારણ કે અમે અત્યારે હજારો રૂપિયા ટોલ ના આપીએ છીએ, પણ અમને સુવિધાના નામે મીંડું મળે છે અને જનતાને પણ અકસ્માત જ મળે છે. હમણાં તમે તાજો દાખલો જોયો હશે તો અંજારથી મુન્દ્રા રોડ ઉપર એક ભયાનક ખાડામાં જવાને કારણે કન્ટેનર પલટી ગયું અને તેમાં 3 મહામૂલ્ય માનવ જિંદગીઓ હોમાઈ ગઈ. તો આવી જિંદગીઓનું આપણે બલિદાન ક્યાં સુધી આપીશું? એમ માટે રોડ સારો હોવો જ જોઈએ. એ જ અમારા સૌ ટ્રાન્સપોર્ટ યુનિયનની માગણી છે. જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી અમે ટોલ નહીં આપીએ અને નહીં આપીએ. રજૂઆત કઈ જગ્યા ઉપર કરે છે? રજૂઆત અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી, NHI, સર્વ ટોલ બુથ, કલેક્ટર સાહેબ, RNB અને જે રોડ મંત્રી છે ત્યાં સુધી પણ અમે બધાએ મૌખિક અને લેખિત રજૂઆત કરી જ છે, પણ તેમ છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. 1 વર્ષ પહેલા પણ અમે આવી ઝુંબેશ મોખા ટોલ નાકા પણ ઉપાડી હતી, ત્યારે પણ તે લોકોએ આ રીતે વાયદા કરી અને છટકી ગયા હતા. તો હવે અમે કોઈ એના વાયદામાં આવવાના નથી. જયારે નક્કર કામગીરી થશે ત્યારે જ અમે હટશું. ત્યાં સુધી કોઈ ટોલ આપવામાં આવશે નહીં. ખાસ કરીને ટ્રાફિક જામની જે સમસ્યા થાય ગાંધીધામ કરલા, એ શું કહેવું? એ ટ્રાફિક જામ થાય રહ્યો એ બધા ખાડા અને ખરાબ રોડ ને લીધે જ થાય રહ્યો. કારણ કે ખાડા હોય તો એમાં કોઈ ને કોઈ ગાડી ફસાઈ જાય, કોઈ પલટી મારી જાય. અને જે આ નેશનલ હાઈવે ની સર્વિસ છે એ બી લોકો આપતા નથી. એની બધી જવાબદારી થાય કે ખાડામાં ગાડી ફસાઈ ગઈ અથવા તો બીજો કાંઈ થયો તો એમને પોતાનું ક્રેન મંગાવી અને એ કાઢી આપવાની જવાબદારી નેશનલ હાઈવે ની થાય છે, કેમ કે એ લોકો ટોલ લે છે. પણ એ કોઈ પણ એવી સુવિધા આપતા નથી. બધી જગ્યાએ ડ્રાઈવર અને મોટર માલિકોને હેરાન થવાનું થાય છે. ટ્રાફિક જામ થાય તો હેરાનગતિ આમને જ થાય છે. સમય જાય છે, અમારો ડીઝલ જાય છે, બધું અમારું જ જાય છે. નેશનલ हाईवे નું તો કઈ જતું નથી. ये तो उल्टा ना एक नहीं जगह बीजा खाड़ा करे छे। हम लोग यहाँ पे मांग तो शायद आप सबको पता ही है कि आपने टोटल न्यूज पेपरों में पढ़ चुके हो कि हर पेपर ने अपनी हेडिंग लाइन पे ये छापा हुआ है कि नो रोड नो टोल का अभियान चला हुआ है। कम से कम 1 साल पहले हमने मुंद्रा रोड पे भी टोल बंद किया था, क्योंकि रोड इतने खराब हो चुके हैं जिसका कोई अंत नहीं है। और नेशनल हाईवे अथॉरिटी पूरा पैसा टोल का वसूल कर रही है। हमने इन लोगों को बार बार लेटर देने से, सब कुछ करने से
ये लोग नहीं मानते, इसलिए हमने स्वस्तिक अपनी गाड़ियां साइड में खड़ी कर दी हैं और आज हमारा ये अभियान लंबा चलेगा, जिसके लिए ना हमारी गाड़ी रोड पे आएगी और ना हम टोल देंगे। जब तक टोल तभी देंगे अगर रोड बिल्कुल साफ सुथरा होगा, ताकि हमारी गाड़ियां टाइम से पार्टियों का माल लेके पहुंच सकें, क्योंकि गाड़ियों में इतना मेंटेनेंस बढ़ गया है कि हमारी बिल्कुल हाथ खड़े हुए पड़े हैं, तो हमारी बहुत बुरा हाल है। और आपको भी मैं सब पत्रकारों को भी हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ इस चीज को, मतलब ये जो ऊपर लोग बैठे हैं इनके कानों तक ये बात पहुंचे, आप पहुंचाने का कष्ट करो। जय हिंद, जय भारत। हमारी છેલ્લા 1 વર્ષથી એક જ માંગ છે તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોની કે ભાઈ તમે રોડ બનાવો। આ રોજ અકસ્માત થાય છે, ગાડીઓ અમારી એક્સિડન્ટ થાય છે, ગાડીઓ બ્રેકડાઉન થાય છે, એના માટે અમે સતત 1 વર્ષથી ચેમ્બર થ્રુ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંપર્કમાં હતા। એમના હેડ જે સાહેબ છે અહીંયા આગળ પહેલા પણ જે સાહેબ હતા એમનાથી અને છેલ્લા 4 મહિનાથી અજય સ્વામી છે એમને સાથે લઈને રોડ ઉપર સર્વે કરાવેલું છે મુન્દ્રાથી મોરબી સુધી અને મુન્દ્રાથી રાધનપુર સુધી કે આ ખાડાઓનો કંઈક નિવારણ કરો, નહીંતર અમારે ના છૂટકે મજબૂરીમાં રોડ ઉપર આવવું પડશે। એટલા માટે બધા ટ્રાન્સપોર્ટરોએ સાથે મળી ટોટલ 2000 થી 2500 ટ્રાન્સપોર્ટર છે અને 30 થી 35,000 વાહન માલિકો છે, જે લોકોએ સ્વૈચ્છિક મળી અને નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમને સારો રોડ નહીં મળે ત્યાં સુધી અમે ટોલ ચૂકવશું નહીં અથવા અમારી ગાડીઓ સ્વૈચ્છિક રીતે ઊભી રાખી દેશું। આજ ખાસ કરીને કેટલા ટોલ ગોટ ઉપર આવી રીતના છે? આ રીતે અમે ઝુંબેશ આજે 4 ટોલ ઉપર ચાલુ કરેલ છે। કચ્છના મોખા ટોલ ઉપર, સામખેર ટોલ ઉપર, સુરજબારી ટોલ ઉપર અને માખેલ ટોલ ઉપર અને ટોટલ ટોલની આવક રોજની 4 થી 5 કરોડ રૂપિયાની આવક છે। મંથલી 150 કરોડ અને યરલી 1800 થી 2000 કરોડ રૂપિયાની આવક હોવા છતાં અમને સર્વિસના નામે ખાડાઓ જ મળે છે। એટલા માટે ના છૂટકે મજબૂરીમાં અમે લોકો રોડ ઉપર આવ્યા છીએ અને સ્વૈચ્છિક રીતે અમે અમારી ગાડી ઊભી રાખીએ છીએ। જો આ ખાસ કરીને નિર્ણય નહીં આવે તો શું લડત રહેશે આગામી? અમારી લડત અનિશ્ચિત મુદત કાલ સુધીની છે। તમામ ટ્રાન્સપોર્ટરો પોતાના ઘરે કહીને જ આવ્યા છે કે ભાઈ અઠવાડિયું ઘરે ના આવીએ તો કોઈ ચિંતા ના કરતા, અમે પૂરી તૈયારી સાથે જ રોડ ઉપર ઉતરેલા છીએ। ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં DGVCLની વિજિલન્સ ટીમે મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે। ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં DGVCLની વિજિલન્સ ટીમે મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે। વીજ ચેકિંગમાં બારડોલી, સુરત અને ભરૂચની વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો। આ ટીમોએ વહેલી સવારે જંબુસર શહેરના તલાવપુરા, જલાલપુરા, ભાગલીવાડ અને કપાસિયાપુરા જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી। આ ઉપરાંત તાલુકાના ખાનપુર, કલક, ઉમરા, ડાભા, અણખી, વાવલી અને ઉછત જેવા ગામોમાં પણ વીજ કનેક્શનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। કુલ 1763 વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 59 મીટરોમાં વીજ ચોરી પકડાઈ હતી। આ ચોરી કરનારાઓ ડાયરેક્ટ જોડાણ કરીને વીજળીનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા। વીજ ચોરી પકડાયા બાદ DGVCL દ્વારા તેમને કુલ રૂપિયા 29.48 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આંખે દેખાતું ન મળે 70 વર્ષીય બા પેન્શન માટે ખોખોની રમતમાં પીસાયા। 70 વર્ષીય બા પોતાના પરિવાર સાથે છેલ્લા 24 કલાકથી BSNL સરકારી સંસ્થાના કમ્પાઉન્ડમાં ધરણા પર બેઠા છે। ઉમરગામના વતની બાબુભાઈ ભીખાભાઈના સુરત, વલસાડ, વાપી, સેલવાસ, દાદરા, નગર હવેલી, દમણ ખાતે લાઇનમેન તરીકે 25 વર્ષ સર્વિસ પૂર્ણ બાદ પણ પરિવારના સભ્ય BSNL સરકારી સંસ્થામાં આટાફેરા મારી રહ્યા છે। સુરેશ બાબુ સોઠી। રહેવાનું અમારું છે ને ઉંબરગામના અગાડી રેવજી સરેટવાડ
માં હું રહું છું ને હાલગડી અમે ઉંબરગામથી અમે ટ્રેન પકડીને સુરત આવ્યા છે. અમે નોકરીના પેન્સિલના પૈસા માટે આવ્યા છે. તો એ ધરના ઉપર તમે કેટલા દિવસ ધરના પર અમે કાલથી સવારથી બેસેલા છે. સુરતની કઈ જગ્યા? સુરતની આ વરગોડ કયું વરગોડ રોડ પર અમે BSNL ઓફિસમાં બેસા છે. અને કાલે રાતે બી અમે રોકાયા હતા ને આખી રાત અહીં જ, પણ અમને કંઈ જવાબ આપ્યો નથી મળે. તમે અધિકારીઓ સાથે વાતચીત કરી? અધિકારી સાથે વાતચીત કરી તો એમાં અધિકારી શું કહે છે કે તમે આટલા વર્ષ કાઢ્યા છે તો હજુ તમે રાહ લઈને જ બેસો. તમે એમાં કંઈ હજુ એનું જે સર્વિસ બુક છે એ કંઈ ખબર નથી મળે. ને અહીંયા વલસાડથી પૂરા ડોક્યુમેન્ટ મોકલી આપેલા છે. એ લોકોને કામ કરવાનું છે તો એ લોકો કામ કરતા નથી મળે. તમારી માંગ શું? અમારી માંગ શું એ જ છે કે અમારે મમ્મીનું પેન્સિલ મળે ને એના ફંડના પૈસા છે એ મળવા હિસાબ પૂરો મળવો જોઈએ. એ મળે તો તમે આગળ શું? આગળ અમારી એ જ માંગ છે કે અમે અહીંથી અમે ધરના પર અમને મળવું જ જોઈએ. બસ એના માટે. કેટલો પેન્શન હશે? કેટલો પેન્સિલ તો હવે એ બધું પેન્સિલ તો વધારે જ હશે, પણ 25 વર્ષની નોકરી છે પપ્પાની. તમારી પૂરી ફેમિલી સાથે? હા, અમારી પૂરી ફેમિલી છે. કેટલા દિવસ બેસશો? આ નહીં ચાલે તો હવે બેસેલા જ છે. હવે કાલે બી બેસવું પડે તો બેસવું. એ જ અમારી વાત. કમલાબેન બાબુભાઈ સોઠી. તમારો રહેવાનું ક્યાં? ઉમરગામ. તમે ક્યાં નોકરી કરતા? મેં નથી કરતી, મારા ધણી કરતા હતા. બાબુભાઈ સોઠી. તમે હમણાં કઈ જગ્યા પર બેઠેલા છો? મને કઈ દેખાતું નથી, પણ આ ઓફિસની સામે બેહેલા છે. કેટલા દિવસથી બેઠેલા? કાલના બેઠા. રાત્રે ક્યાં? રાત્રે અહીંયા જ હોઈ ગયા. તમારી માંગ શું છે? મારી માંગમાં મારા ફંડ સર્વિસના પૈસા, મારા જીપીએફના પૈસા અને મારી પેન્શન એ મને મળવું જોઈએ. તમારી ઉંમર કેટલા વર્ષ? 50 ને 656. તમે પૂરી ફેમિલી સાથે છો? હા, ફેમિલી સાથે. ભારતના લોકોની એક જ ચાહત હોય છે કે મારો દીકરો હોય કે મારી દીકરી હોય સરકારી નોકરી કરે, અને ત્યારબાદ સરકારી નોકરી પૂર્ણ થયા બાદ જ્યારે રિટાયરમેન્ટનો સમય આવે ત્યારે જે તે એમના વડીલ હોય કે જે તેમના પરિવારના સભ્ય હોય તેમને પેન્શન મળે. તે માટે સરકારની નોકરી કરવા માટે ભારતભરમાં હોડ લાગી છે. પરંતુ હવે વાત કરવામાં આવે તો સુરતના અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાપીના વતની 25 વર્ષથી પોતાની સરકારી નોકરી એટલે કે BSNLમાં જોબ કરી હતી. 25 વર્ષની સર્વિસ બાદ જ્યારે આ બા પોતાના ધનીની પેન્શન લેવા માટે જ્યારે સરકારી અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમને ફક્ત ને ફક્ત ધક્કો ખવડાવવામાં આવે છે તેવા આરોપો આ બા કરી રહી છે. 70 થી 80 વર્ષની વયની જ્યારે આ બા છે આ BSNLના અધિકારીઓ પાસે જઈને પોતાના ધનીની પેન્શનની માંગણી કરે છે ત્યારે ફક્ત ને ફક્ત તેમને આ ઓફિસથી પેલા ઓફિસ, પેલા ઓફિસથી પેલા ઓફિસ, વાપીની વતની છે અમદાવાદ સુધી જઈને આવીને ત્યારબાદ સુરતના BSNL ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. 2 દિવસથી સતત ધરણા પર બેઠા છે, પરંતુ હજુ સુધી આ જે BSNLના જે અધિકારીઓ છે તે લોકો તેમને મળવા સુદ્ધા નથી આવ્યા. શું ગુનો કર્યો છે આ બાએ? જો તેમની માસૂમતા કેવા એમના ચહેરા પર છલકાઈ રહી છે. 25 વર્ષની સર્વિસ એમના ધણીએ કરી હતી ને ત્યારબાદ તેમને એક આશા હતી કે મને પેન્શન મળશે અને તેનાથી મારો ઘરનું ગુજારણ ચાલશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બા અત્યારે સરકારી દફતરોના આટા ફેરા મારી રહી છે. આપણી સાથે બા છે, આપણે એમની સાથે વાત કરીશું. જી બા, સૌપ્રથમ આપનું નામ જણાવો ને આપ ક્યાંથી આવ્યા છો? કમલા બાબુ સોઠી, ઉંબરગામથી આવ્યા, વાપીની અગાડી. શું સમસ્યા લઈને આજે સુરતમાં તમે ધરણા પર બેઠા છો? મારી પેન્સિલ મળવા જોઈએ ને મારી સોસાયટીના જીપીએફના અને મારા 3-4 પ્રકારના પૈસા છે એ મને મળવું જોઈએ. તમારા ધણી કયા સરકારી એમાં કામ કરતા હતા અને કેટલા વર્ષની પેન્શન બાકી છે? બધી પેન્શન બાકી જ છે, મને 1 રૂપિયો મળ્યો નથી. કઈ સંસ્થામાં કામ કરતા હતા તમારા? ભાઈ ઓફિસ નું નામ કે નહીં મને લાઈન ને જી આપણે એમના છોકરાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. જી, તમારા જે વડીલ હતા તે કયા ખાતામાં કામ કરતા હતા અને કેટલા વર્ષથી તમારી જે આ બા છે પેન્શન માટે છે આટા ફેરા મારી રહ્યા છે?
મારે પપ્પા BSNL ભારત સંચાર લિમિટેડમાં કામ કરતા હતા, જે લાઇનમેન હતા. આશરે 25 વર્ષથી નોકરી કરતા હતા અને એમનું એક્સપાયર થઈ ગયા. પણ આ લોકો હજુ સુધી કંઈ કાર્યવાહી આગળ કરતા નથી ને પેન્શન કંઈ આપતા નથી. આશરે 15 વર્ષ થઈ ગયા છે. અમને આ ધક્કાધુક્કી ખવડાવે છે. વલસાડથી સુરત, સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત, આ રીતના ધક્કા ખવડાવી રહ્યા છે ને હજુ કંઈ કાર્યવાહી કરતા નથી એ લોકો. શું કારણ જણાવી રહ્યા છે જે અધિકારીઓ છે, કેમ આપતા નથી, શું કારણ તમને જણાવી રહ્યા છે? એ લોકો એમ કહે છે કે અમારી પાસે સર્વિસ બુક મળતી નથી મળે, એમના માટે એમ કહે છે. હા, તો આ કોની બેદરકારી છે? કેમ કે સર્વિસ બુક તો તમારા દ્વારા ત્યાં વલસાડમાં જમા કરાવવામાં આવી છે. હા, વલસાડથી તો અમને કહે છે કે સર્વિસ બુક સુરત પહોંચાડી દીધી છે એમ કહે છે, પણ આ લોકો અગાડી અમદાવાદ મોકલતા નથી. જી, શું કારણ છે? કેમ કે સુરતમાં તમારી સર્વિસ બુક છે કે તમે વલસાડથી અહીંયા મોકલી આપી છે ને પછી અહીંથી અમદાવાદ ખાતે મોકલવાની છે, શું અધિકારી શું જણાવી રહ્યા છે? અધિકારીનું શું કહેવાનું છે કે અમદાવાદ આપણે વલસાડથી જો મોકલાવી છે સર્વિસ બુક, તો અમારા પર તો આવી જ નથી. તો એ લોકો શું કહે કે ડાયરેક્ટ CCIમાં અમદાવાદ ગઈ હશે. તો અમદાવાદમાં અમે એ લોકો કહે કે તમે અમદાવાદ જઈને તપાસ કરો. તો અમદાવાદ અમે જઈને તપાસ કરી. તો અમદાવાદવાળા શું કહે કે પેલું જે ફાઇલ રેડી થાય બધું થાય તો સર્વિસ બુક ને બધું જોઈન્ટ થઈને એ બધું સુરતથી આવે છે એમ કે. તો એટલે અમારા એમાં પ્રશ્ન મળે જ નહીં. એ બધું જોઈન્ટ ડેટ, સર્વિસ બુક ને ID કાર્ડ ને એ બધું મળીને અહીંથી જોઈન્ટ થઈને આવશે તો અમે પેન્સિલ અમે ચાલુ કરશું. એવી રીતના તે લોકો તો કરવા રેડી છે. પણ આ લોકો અહીંથી સર્વિસ બુક નથી મળે એના ઓબ્જેક્શન લઈને એ લોકો બેસાશે કે સર્વિસ બુક હજુ શોધવામાં બહુ ટાઈમ જશે. એવી રીતના અમને ખાલી ધક્કા ખવડાવ્યા કરતા છે. શું કારણ છે તમને સુરતના BSNL ઓફિસની બહાર જ ધરના પર બેસવું પડ્યું? હવે એ લોકો કામ કરતા નથી મળે. અમે ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા છે. અમારા પૈસા બી બહુ બગડ્યા છે. આજે 3 થી 4 લાખ રૂપિયા અમારા ધક્કા ખાઈ ખાઈને પૈસા બગડી ગયા. આજે અમારે ખાવાની બી ફાફા પડી ગઈ છે. આજે મમ્મીને દેખાતું નથી મળે, આજે મને બી ચલાતું નહીં મળે. મારે એક પાયડી ચડીને એક્સિડન્ટ થયેલું છે, મને કરંટ લાગેલો છે 17,000 વોલ્ટેજ. આજે મને એટલી ઈજા છે તો બી મને આવવું પડે. ભાઈ એકલા છે, એક ટેલરનું ખાલી કામ કરે છે. આજે અમારી એવી કન્ડિશન ખરાબ છે. આજે અમારે ખાવાની બી બહુ તકલીફ છે. ખાવા માટે બી પૈસા નથી મળે. તો અમે શું કરીએ? અમારા આ સરકારી પૈસા છે, અમે એક આશ લઈને બેસા છે, પણ એ આશ બી અમારી પૂરી કરતા નથી મળે. એ લોકો એવું કહી રહ્યા છે કે તમારું કામ કરીએ, પણ કોણ કરે એનો કોઈ જવાબ આપતા નથી મળે. નીચેવાળા સાહેબ પર જાય તો નીચેવાળા કહે કે ઉપર જાઓ, ઉપર જાય તો પેલા સાહેબ પર જાઓ. ત્યાંથી તે ખાલી વારંવાર અમને ગોલ ગોલ ખાલી ફેરવ્યા કરે ને ખાલી ધક્કા ખવડાવે છે. ને હર ટાઈમ અમારે આવવામાં 4 થી 5 હજાર રૂપિયાનો અમારે નુકસાની થાય છે. એ પૈસા અમને કોણ આપવાનું? આજે અમારા પૈસા અમારા ખીચા ખાલી થઈ ગયા છે ને આજે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. અમારું કોણ જોશે? એ બસ અમારી સરકારની વિનંતી છે કે અમારા પૈસા રોકાયેલા છે, આ પેન્સિલનું એ અમારો નિકાલ આવવા જોઈએ. બસ એના માટે અમે માંગણી કરી રહ્યા છે. અને અમે ધરના પર કાલથી બેસેલા છે ને આખી રાત અમે રોકાયેલા છે. સુરતના અંદરમાં જ અમે હજુ બી સવાર સુધી બેસેલા જ છે ને હજુ ઉઠા નથી મળે. અમારી માંગ એ છે કે અમારું આ કામ રેડી કરીને સર્વિસ બુક મોકલીને અમદાવાદ મમ્મીની પેન્સિલ ચાલુ કરે. બસ એ જ અમારી માંગ છે. 25 વર્ષની સર્વિસ સરકારી સંસ્થામાં અને ત્યારબાદ પેન્શન માટે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. સીધા દ્રશ્યો ફરી પાછા બતાવીશું કે 70 વર્ષની જે આ બા છે તેમનો જે ધણી હતો એ સરકારી નોકરીમાં જોબ કરતા હતા. 25 વર્ષ સુધી એમને સરકારી નોકરી કરી અને ત્યારબાદ જ્યારે પેન્શન આપવાનું જ્યારે આવ્યું છે ત્યારે સરકારી અધિકારીઓ ફક્ત ને ફક્ત ખોખોની રમત કરી રહ્યા હોય તેવા દ્રશ્યો અને સાથે સાથે પરિવારના આરોપ પણ લગાવી રહ્યા છે. પરંતુ સરકારી નોકરી કર્યા બાદ જ્યારે પેન્શન આપવાનું આવે છે ત્યારે અધિકારીઓ કેમ તેમના જ અધિકારીઓને કે તેમના જ કર્મચારીઓને ગાંઠતા નથી, તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. હેલ્મેટ ફરજિયાત પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. જોકે સરકારમાંથી હેલ્મેટમાં છૂટછાટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ પોતપોતાની રજૂઆતનો પડઘો પાડ્યો હોવાના પોકળ દાવા કરી હેલ્મેટ પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાનું જણાવતા અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવું હતું અને જે લોકો હેલ્મેટ નહીં પહેરે એના માટે દંડ પણ ઉઘરાવવામાં આવતો હતો. હાલ તુરંત જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકોમાં જાગૃતતા આવે, હેલ્મેટનું મહત્વ સમજાય તે માટે ગુલાબનું ફૂલ આપીને સ્વાગતને સન્માન કરવામાં આવશે. કદાચ દંડ નહીં વસૂલે પણ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાય, પહેરવાનું મહત્વ સમજાય એ માટે રાજ્ય સરકાર દ્વારા એક સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દાબ દબાણનો નહીં, એનું મહત્વ સમજાવીને સ્વૈચ્છિક રીતે એનું પાલન કરવામાં આવે તેવો એક પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો છે. મારા તરફથી મેસેજ ક્લિયર કટ છે કે જાન હે તો જહાન હે. હાઈકોર્ટના આદેશ તો છે જ, પણ આપણે આપણી પોતાની સલામતી માટે પણ હેલ્મેટ પહેરવી જોઈએ. ટ્રીપ તમારી લાંબી હોય, ટ્રીપ નાની હોય, એમાં કોઈ ફરક નથી પડતો. હેલ્મેટ પહેરતા અને કાઢતા કંઈક સમય લાગતો નથી. આપણી સલામતી રહે છે એટલે આપણે ભૂલવું નહીં જોઈએ. હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હેલ્મેટથી જાનહાની નાની થતી સલામતી પણ લોકોની રહી છે એ વાત લોકોએ પણ સમજવી જોઈએ. પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે. તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ 12 ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે. પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના એક ચોથા વર્ગના મહિલા સફાઈ કર્મચારી પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ મહિલા સહિતના તમામ કર્મચારીઓ તાત્કાલિક કામ બંધ કરી પોલીસ ચોકી પર પહોંચી હતી અને જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. क्या हुआ था? આ તો એ એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલે જે આપતા હતા તાઉદી સેક્રેટરી ગાર્ડ ક્યાં હતું? સેક્રેટરી ગાર્ડ ને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડ ને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરી ને? અમે જો માસીન જો ઊંધું સિંધુ બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ શું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો. સેક્યુરિટી ગાર્ડ હોય એ રોકડાનું કામ સેક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી. તો સેક્યુરિટી ગાર્ડ શું કરે પછી? વારંવારમાં અમે સફાઈ જો કરે તો સેક્યુરિટી નું ઉભો રહેવું જોઈએ ને. આ કલ્પનાબેન ને માર્યો કેમ? 4 ક્લાસ વાળાને ઇજ્જત નથી, એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો. તો પછી શું કરવાનું? આ સેક્યુરિટી ક્યાં ગયેલો તો તાઉદી સિક્યુરિટી એવું કે તમને મારીને ગયા ને તો તમને પગાર આપીને ગયા, સારું થઈને તમને પગાર મળી ગયો. આ સિક્યુરિટી આવી રીતે વાત કરે કેવી રીતે ચાલે? એમના પાસે અમે માંગવા ગયેલા ને અમારા માટે સોયદા કરીને તો પેલા કાકા આવીને અમને એમ કહે અહીંયા ટોળું તમે ભેગા થાવ છો તો તમને મારીને ગયા, તમને પગાર મળી ગઈ. હા, અને આ કલ્પનાબેન ને આવી રીતે ખરાબ ગાળ આપીને એટલે બાલ પકડીને મારે છે તો અમે કામ કરવા વાળા માસીઓની ઇજ્જત નથી મળે, ઇજ્જત નહીં મળે. અમને અમારી સુવિધા માટે અમને આપો ને તો અમે હડતાલ પાડશું. આ સુપ્રિન્ટેન્ડન્ટ ને અમને વિનંતી કરી છે, અમે નાયક સાહેબ ને સુપ્રિન્ટેન્ડન્ટ ને અમારા માટે અમને કોઈ ઇજ્જત આપતું નથી. જે દરજી આવે છે, જે માણસ આવે છે અમને ગાળ આપીને જાય છે. કેમ? અમે માણસો નહીં? અમે કામ કરવા નહીં આવતા? हम साफ सफाई करते, पगार किस बात की मिलती तुमको? पगार किसकी मिलती तुमको? हम दुखेंगे, उठाना पड़ेगा, हम संडास करेंगे, उठाना पड़ेगा. ऐसा रुबाब से सगा वाला आके ऐसा बोलता है, गाली देता है, मारता है. अभी मेरे को तो लाता से मार के गया, पेट में लाता मार के गया, उसकी सगे वाली मार के गई और सिक्योरिटी आवर रही नहीं. सब तो पब्लिक तो मुझे देखेंगी ना. तुम्हारा काम है पेशेंट लेके जाओ. तो सिक्योरिटी गार्ड क्या होता? આટલા મોટા આ બેન ને ટ્રોમા સેન્ટર માં નોકરી છે, ટ્રોમા સેન્ટર માં મારીને ગયા તો સિક્યુરિટી ગાર્ડ કા હોતા?
કેમ આવ્યા નહીં? પગાર મિલ ગઈ આવું જોઈએ ને. એને પર્સનલ જગા પર લાત મારે છે. સિક્યુરિટી ગાર્ડ કા હતા? કેમ મહિલાને એમ કર્મચારીને આવું મારે છે? આવું મારવાનું હોય? અમે માર ખાવા માટે આવે છે. हमने क्या इज्जत नहीं? इज्जत है भाई हमको। इसका मतलब हम झाड़ू पोछा मारे तो बिगड़ इज्जत की थोड़ी है। हम भी मजबूरी से काम करते, तुम थोड़ी फायदा उठा सकते हमारी मजबूरी का। આ તો એ એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલે જે આપતા હતા ત્યાં સુધી સેક્રેટરી ગાર્ડ ક્યાં હતું? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરીને? અમે જો માવસીમ જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ શું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો. એ રોકડાનું કામ સિક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી. તો સિક્યુરિટી ગાર્ડ શું કરે પછી? હવારમાં અમે સફાઈ જો કરે તો સિક્યુરિટી નું ઉભો રહેવું જોઈએ ને. માર કોણે માર્યો? આ કલ્પનાબેન ને માર્યું. કેમ પોરકલાસ વાળાની ઇજ્જત નથી? એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો. કલ્પના કલ્પનાબેન શું થયું હતું? ઘટના શું બની? મેં પોતું મારતી હતી. પોતું માર્યો તો એક વખત ચાલતો ગયો તો મેં કહ્યું કે ભાઈ ત્યાં ઉભા રહેજે, પોતું મારેલું છે ચાલતો નહીં, તો પણ એ જતો રહ્યો. પછી બીજી વખત આવ્યો તો મેં કહ્યું કે સાઈડ પરથી ચાલ ભાઈ, પોતું મારું છું, તને કેટલી વખત કહું છું. તો પણ એમ ગાળ દેવા લાગ્યો ને પછી એની બૈરી બી આવીને એનો ભાઈ બી આવ્યો ને એ પણ બંને જણા 3 જણા મને મારવા લાગ્યો. એનો ભાઈ તો પથ્થર ઉચકીને મારવા લાગ્યો ને એને બીજો હતો તે મારા પેટમાં લાત મારી. નથી પેલી બેને તમારી બંગડીઓ તોડીને મને મારવા લાગી. હું ત્યાં જ ઉભેલો હતો પણ તમે પૂરી ઘટના તમારે શેના બાબતમાં? પોતામાં બાબતમાં પેલી બેને ગાળ આપી, એની સગાવાળાએ ગાળ આપી ને પછી એનો જેને મને બોલતો ને જેને મેં બોલતી હતી ને એને પણ ગાળ આપેલી. સિક્યુરિટી ગાર્ડ વાળા તો કઈ આવ્યા નથી. હમણાં એને પોલીસ અહીંયા લઈ આવી છે? એ તો નહીં માલુમ. નથી લઈ આવી, કટોતરા લઈ ગયા એમ કે છે. તમારી માંગ શું છે? અમને છે ને ઇન્સાફ આપો. અમને છે ને કર્મચારીઓને કોઈ બી આવીને ગાળ આપીને જાય, કોઈ બી આવીને ગમે તેવું બોલી જાય તો એ કેવું ચાલવાનું છે? આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.